હેલો હાલો રખડવાલો મખની નો નથી આમ ફિંગરપ્રિન્ટ મારું તો જ ખુલે આવતા ભેગું ચાલુ થઈ ગયું એટલે એ તો અમારો આપણો ટ્રેન જાય છે છોકરા આપણું બીજું અમે રીખું તો ગમે એટલું ખાઈ લે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તો હેલો ગાઈસ કેમ બાકી આવડે ને મને હેલો ગાઈસ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ હર મહાદેવ જય દ્વારકાધીશ તો કેમ ફરું પણ હવે ખબર પડી વાહિલો આવે હે હવે બરોબર તો આપણે નીકળી ગયા છીએ ફરવા માટે અત્યારે આપણે જઈશું સીધા દીવથી આગળ જેમ જેમ પ્લાન થશે એમ તમને કહેતા જશું ગાઈસ આગળ તમને બતાવું કેવી રીતે શું પ્લાન છે શું નહીં મળ્યા આગળ આપણે ગમે એવી એસટી હોય ગાડી તો જોવી જ પડે હરખી દોજો એલા હા આ બાજુ થોડાક ડાઘા રહી ગયા આ બાજુ હું ખાલી પાણી નાખું બ્રશ તારે મારવાનું તો ગાઈઝ નીકળી ગયા આપણે જવા ક્યાં એ તો હવે રસ્તામાં ખબર પડે આગળ જાય પછી હવે દીવ પટ્ટે નીકળી ગયા સીધી હવે દીવ જ ઊભી રહે ગાડી બીજે ક્યાંય નહીં હું કેવું અરબુ કાકા હાલો રખડવાલો ઘરમાં હવે હું બોલું બીડું તો ગાઈઝ પહેલો સ્ટોપ લઈ લીધો અમરેલીમાં આપણી આ પહેલી ધનનો આ બીજી ધનનો હવે આપણે આ ગાડી હાંકવી છે આમાં મજા આવે કેવી મજા આવે અરે આમાં મજા આવે હા આમાં મજા આવે અમારે એમાંય મજા આવે અરે આના જેવી નહીં અરે તો એસી છે જો અમારા ફૂલ એસી છે અરે આમાં જેવી આમાં ટ્રાન્સફર થઈ જાવ આમાં જો અમારે મોબાઈલ રાખવાનું આવે અહીંયા પાણી રાખવાનું આવે અહીંયા અમારે ગણપતિ બાપા બેઠા ધોમ હે હા અમારે છે અમારે આવું નથી આ સ્પ્રે જેવું જરાક હું ગયો અરે જબરી મજા હા ભાઈ હડે ખાવી ગાડી પાછળ લેવાનું કે આને ઓલો ચાવી લઈને ગયો કે કાંઈ વાંધો તો લાવ કેટલું ખાવું તો અત્યારે અમરેલીથી ડાયરેક્ટ દેખાય ને આવો જ ને દસમા વર્ષમાં રેડી હે એક લાઈકે ના એક કોમેન્ટ હા એક લાઈકે કોમેન્ટ એક સિંગનો દાણો એ અડધો એક સિંગનો દાણો અડધો તો બૈનારીઓ આગળ મળ્યા આપણે જ્યાં જાય ત્યાં બધું બતાવીએ હું કેસ ભાઈ વાગે દોડે તો ગાઈઝ પેટ્રોલ પુરાવા ઉભા રહ્યા હતા ભાઈ હવાવાળા ભાઈ આમાં જરાક અમારો પુરાવાની પુરાવી દેજો 40 હા 45 થાય તો 45 કરી નાખો 40 બરોબર 50 થાય બજેટ એક તો મફતમાં તમારે હવા પૂરવી ને એમાં તમારે પાછા 45 હા ભાઈ તો અમારે પુરાવી દેવા હું ક્યાં હેલો બા નીકળ્યા તમે ક્યાં જાવ અહીંયા હવા પુરાવા હવા પુરાવા આવ્યા અહીંયા નવા વાગી હવા થઈ ગઈ રાજકોટ થી અહીંયા હવા પુરાવા આવ્યા બહુ પૈસા હે अपने पास અત્યારે હવે આગળ જઈએ જોતા રે વાતાવરણ સારું છે બહુ મજા આવે એવું ત્યારે તો હવા ચાલી સાગો રે બીજું માટે નહીં હોય ને માન
ચાલી ચાલી આવો પ્રેશર ફૂલ આવે 40 હવા. તો આગળ સીધા હવે કેટલી વાર કીધું કાં પણ હવે સીધા ફાઇનલી આપણે હવે દીવ જ મળશું. દીવ સીધા જાશું, પીશું નહીં, સીધા દીવ ઉતરશું અને મજા કરશું. હજી હવા કેમ પૂરે ને એ જોવે છે બધા. એક બાજુ મોઢું તો બતાવો ભાઈ. એને ગોકળ ગાય કહેવાય. તને વ્લોગમાં લઉં હચોડું. શું કરો ભાઈ? મખની નો નથી રહેતો. હું કરવા તું હું નહીં શું કહેવા માંગશો? કેવી મજા આવે છે? બહુ મજા આવે. પ્લાનમાં થોડોક ચેન્જીસ થયો હે. દીવની જગ્યાએ આબુ પહોંચી ગયા ઈ બન્યા રહો. બીજું તો શું હવે કઈ કહેવાનું ચિંતનભાઈ તમારે? અમરેલી પટ્ટે આવો ને ભાઈ તો અમરેલી નથી આબુ છે. આબુ હે અમરેલી થઈને જઈએ અમે અમરેલી થઈને જઈએ આબુ. હમણાં તમને બતાવીએ આગળ. તમે અમરેલી જાવ ને ભાઈ તો એક રૂફટોપ વાળી ગાડી લેજો, જેના ઉપરથી આમ એક માણસ સ્પેશિયલ બેહાડવાનો કે જેથી તમને દેખાય કે આમ ખાડો હે, આમ ખાડો હે, આગળ ખાડો આવે જોઈ દે. અમાર મર્સિડીઝ આવી જ પણ અમે ના પાડી. વાંધો નહીં, હવે મૂકીએ. કઈ ખબર જ ન પડે આગળ હું લોકેશન તો જોવો ગાઈસ, યાર લોકેશન જ એક નંબર છે. ખાલી પાણી ગોતો અમાર ક્યાં હે ભાઈ? ભાઈ ચા છે, ચા બરો અમારે ગ્રીન ટી. ગ્રીન ટી નથી પીવી ને? ગ્રીન ટી ની ચા. આવું તમારે ગામડે હોય મારું મોટું છે. એનું તો બરોબર. આપણી ગાડી કેવી છે? પ્રોફેશનલ. આપણી તો ઓડી હે ને. ઓડી. આપણી ગાડીમાં કાળા કાચ હતા તોય જવા દીધી. એમાં નહીં તો મારું મોઢું જોયું ને એટલે જવા દીધા એમ કે. આમ તો કીધું 5 બાદ ફોન ના કે ઓલા ખુદે પે લીધો હતો ને આપણી આ ગાડી હે ભાઈ. એક આમ ટચ કરું ને સેન્સર વાળી ગાડી હે, આખી સેન્સર વાળી ગાડી. એટલે ટચ આમ ફિંગરપ્રિન્ટ વાળી હે. આમ ફિંગરપ્રિન્ટ આમ કરું ને ભાઈ તો જ એ ગાડી ખુલે. અત્યારે હું તમને નહીં બતાવી શકું કારણ તો પછી આગળ વહી જાય. લિમિટેડ એડિશન છે એટલે થોડુંક. હો ના ના લિમિટેડ એડિશન, આમ ફિંગરપ્રિન્ટ મારું તો જ ખુલે. હાલો 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 તો ભાઈ મળ્યા બન્યા રહ્યો ત્યાં સુધી ફન કરવા માટે. તો ફાઇનલી ગાઈઝ આપણે દીવમાં એન્ટર થઈ ગયા અને એન્ટર થતા જ વરસાદ આવી રહ્યો છે. વેલકમ કરવા આવ્યું. અમારું વેલકમ કરવા આવ્યું છે. તો વરસાદ પેલા તો થોડુંક ભૂખ લાગી છે તો નાસ્તો પાણી કરશું થોડુંક. અંદર જ જાવ દે પેલા સીધી અંદર તો નાગવા બીચ જ. નાગવા બીચ અહીંથી જ આવે. હવે અહીં આવી જાય જો હમણાં. હો છત્રી. તો ગાઈસ દીવમાં પ્રોપર દીવમાં પહોંચી ગયા આપણે અને ઝીણો ઝીણો વરસાદ ચાલુ છે. શું વેધર છે યાર, બહુ મજા. આવો એટલે ધ્યાન રાખજો ભાઈ. ચેકપોસ્ટ છે 2 થી 3 ચેકપોસ્ટ છે અને અહીંયા અત્યારે જલસા થાય જો. ગરબા ડાન્સ બધા દરિયા કાંઠે પહોંચી ગયા. બહુ જાજો બધો કરંટ મારે હે ભાઈ દરિયો.
હાલ્યો આ તો પગ પલાળવા દેતા હતા ને આમાં પગ ને આખા પલરી જાય આમાં નહીં તો કોઈ આ ન્યા તો પલાળવા દે બાઈક બહુ વ્યૂ એ સારો હે ડેન્જર એ હે બીકે લાગે આમ ચંદ્ર ઉપર આવી ગયો ને એવું લાગે હે આયા શું હે આ બધું ઓહ શંખલા જેવું કઈક લાગે શંખલા જેવું નહીં શંખ જ વાહ આમાં મજા આવે હા વાહ આ શખ્સને તમે જોઈ રહ્યા છો ને તો અહીંયા કઈક અલગ જ અનલીગલ કામ હાલે ચિંતનભાઈ તમે કઈ કહેશો આવતા ભેગું ચાલુ થઈ ગયું એટલે એ તો અમારો નર્મદા પાણી છે અચ્છા નામ બે દેખાય પ્રીમિયમ વસ્તુ સિવાય અમે પીતા જ નથી પાણીની બોટલ બીજું કઈ ન સમજતા તો ગાઈસ અહીંયા એક ધુમ્મસ કા કંઈક સમથિંગ કરીને હમણાં તમને બોર્ડ બચાવું ત્યાં દરિયાકાંઠે આવો તો ખાસ એકવાર જોજો બહુ જ મસ્ત મહાદેવની શિવલિંગ છે જે હું બતાવીશ તમને દરિયા પર આવો તો પાસે જ છે એક્ઝેક્ટ સામે જ છે દરિયાથી આમ ગાડી પાર્કિંગ કરીને સીધા આવો તો શું ગાઈડ મારી આમાં શંખલા વીણા તો કોમેન્ટમાં કહેજો આવી રીતે તમે દરિયે જાઓ હો અને શંખલા કોઈ દિવસ વીણા છે કે નહીં લાઈક ધીસ બહુ અલગ અલગ છે મજા આવે એક માઇન્ડ ફ્રેશ થઈ ગયો જોઈએ ગુજરાતને બધા પોતપોતાની ધૂનમાં નાહવામાં ને વાહ અત્યારે આઈ થિંક તો બંધ છે આપણે નાગવા બીચ સાઈડ ને જઈએ તો ત્યાં નાહવા નથી દેતા બંધ છે પણ આ બીચને આવવા દઈએ નાહવા દઈએ નાહવા આવા દરિયામાં કરંટમાં ક્યાં નાહવા જવું યાર બોલું થઈ ગયું હમણાં રહી ગયા ફૂલ પાણી આવી ગયું હતું તો ગાઈસ જો બેસ્ટ સ્લો મોશન દીવમાં આવીને વિડીયો ઉતારવો હોય તો આ પોઈન્ટે આવી જાજો વાહ બેસ્ટ સ્લો મોશન વિડીયો બનશે સ્લો મોશન અને જો સ્લો મોશન જોવો હોય તો મારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં જાઓ ફટાફટ ને જોવો જલ્દી ને એમાંય ફોલો કરો એટલે મારા વધે એમાંય ફોલોવર્સ આપણો પ્લેન લઈ જવો છોકરા આપણું પ્લેન તો મિત્રો આપણે આવી ગયા છીએ ગંગેશ્વર મહાદેવ જ્યાં દીવમાં આવો એટલે સ્પોટેડ પ્લેસ છે પણ ત્યાં પણ લાઈન છે બહુ જાજી બહુ જ લાઈનમાં જવું પડે હા દી તો કહું લાઈન બહુ નંદી મહારાજ જય હો નંદી મહારાજ ચાલો તો લાઈનમાં ઊભા રહેશું લાઈનમાં ત્યાં હોનન થાળીમાં લાવો તો ખાવાનું હવે લાવો એક તીખા બનાવવાના જ નથી તીખું અમને હાલે પણ હું અમે ખાતા નથી કોઈ અમે તીખું કેવું વસ્તુ ખબર તીખું બનાવ્યું અમારે કેવું ખબર છે કે અમારે આ બધું અમારા નિયમ છે એવા કંઈક કે તીખું નહીં ખાવાનું બાકી બીજું અમે તીખું તો ગમે એટલું ખાઈ લઈએ બહાર નીકળવાનું છે તીખું હા થોડું ધ્યાન રાખવાનું
મર્સિડીઝ સોરી બધા હેલો ગાઈસ ગોવા આવ્યા હતા થોડાક થાકી ગયા આ ગયું છે હવે તો ગોવાથી થોડુંક આ બાજુ રસ્તે પાણી છે અમારી પાસે હેલિકોપ્ટર લઈને આવ્યા હતા જમજીર ધોધ આ ધોધ ચાપડા જ છે બધા અમે સીધા ઓમાં થઈને આવ્યા જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ આવું થાય ધ્યાન રાખજો આ ગોવા વાળાથી સાવધાન અમે હેલિકોપ્ટર થી આવ્યા હતા તો પછી અહીંયા હું થોડુંક એક અમારા બોટમાં અહીંયા આવી હા અમારા ચિંતનભાઈ ને કઈ કુળદેવી અમાર બધા ના હતા દર્શન કરવા આવ્યા હતા પગે લાગવા આવ્યા પગે લાગવા આવ્યા હતા હવે જઈએ અમારી પાછા હેલિકોપ્ટર ની ચાવી આમાં નવી છે નવી ચાવી હમણાં એક લોન પાડી છે કંપની વાળા બહાર નવી પાડી છે વાંધો નહીં તો ભાઈ દીવમાં આવો તો પર પર્સન 100 રૂપિયા છે આ બોટમાં જો કોઈને જવું હોય તો સવારે 9 વાગે ઉપડે 100 રૂપિયા દ્યો તો ઉપડે તો નક્કી નહીં વાંચી ડીઝલ લખાવ્યું હતું પણ એમાં થોડુંક લીકેજ છે પાણીમાં દીધા 100 રૂપિયા પાણીમાં કે પાણીમાં અંદર જઈએ ડીઝલ નાખતા જોઈ ગયા એટલે સીધા વાં જાવ તમે ખારા પાણીની સજા તો મળીએ આગળ હજી તો પહેલો દિવસ છે હજી ઘણી બધી બાકાજીકી બોલાવવાની તો ફર્ન તો ગાઈઝ દીવમાં હવે જાય જોઈ લે હવે તમને બતાવીએ આગળ ફન રેસિડેન્સીનું શું છે આખું ટોટલ વસ્તુ રિસર્વ જોઈએ આગળ તમને બતાવીએ રિસેપ્શન સારું ફોરેનર આખું લુક ગામડાનું કાઠિયાવાડી ટાઈપ થઈ જાય જોઈ બેસ્ટ છે ત્યાં પ્રાઇસ હતી 8,000 એટલે આપણે સીધા અહીંયાથી નીકળીને ગીર જ જાશું ગીર નાઇટ સ્ટે કરશું જોશું